જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાઈને. તો હું મયુર બારિયા આજના એક નવા બ્લોગમાં મિત્રો સ્વાગત કરું છું. આજે હું અયુબભાઈ અને અમારા ભગતભાઈ, જો ભગતભાઈને અમે ત્રણે જાય છીએ જીરામાં ઘૂમરો મારવા, કારણ કે ભાઈ અત્યારે જીરામાં રોગચાળો બહુ આવ્યો છે અને આપણું અહીંયા જીરું આપણા ભાઈ છે એને વાવ્યું છે. તો આજે ટાઈમ કાઢીને આપણે એને જીરું જોવા જાય છે. તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને કમેન્ટ કરી દેજો. ભગતભાઈ જો વાહે આવે જ છે અને એ ટૂંકમાં જૂના માણસો છે, તો ભાઈ એને ખેતીનો આપણાથી વધારે ખ્યાલ હોય. તો એને કાંઈક પૂછશું ભાઈ કે આમાં શું તકલીફ છે, કાંઈ રોગચાળો છે કે નહીં. તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ. તો આપણું ગાડું ભાઈ વાડીએ પૂગી ગયું છે અને પાછળ બોયડી છે. આમ જો અમારી વાડી અહીંયા બોર જોતા જ તમને એમ થઈ જાય કે યાર આ હવા સીન ક્યાં બતાવે, દાંતમાં કમકમાટી ઉપડી જાય અને ઘરનું પાણી આવી જાય એવું. પણ આમ જો ડાયરેક્ટ લાઈવ ફળ. અને જીરું હોતે આપણું અહીંયા છે. તો જીરાનું તમને બતાવું, પણ પેલા તમે બોયડીના સીન જો. અયુબભાઈ બરદુને બાંધીને આવી ગયા છે. આપણે થોડુંક કામ કરી લઈ, પછી થોડુંક જીરું જોઈ લઈ. પેલા આપણે થોડોક ભૂકો ભરી લઈ બરજુ હાટું, પછી આગળની કામગીરી લેવું. બરોબર, એને બેને બાંધી દીધા, પણ એનું ખાવા પીવાનું કરવું જોઈએ ને કંઈક, એટલે એનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. તો ભૂકાન ઢગલો આગળ અહીંયા આપણી પાસે, જ્યાંથી ભાર લઈ 7-8 ભાર્યું, પછી આગળના કામમાં કંઈક કરશું. ત્યાં સુધી આમાં રહી જડા, તો આ પતાવી લઈ. તો મિત્રો તમે જુઓ આપણું આ જીરું હું તમને પાછળ દેખાડું છું, અને અમુક સિનેમેટિક શોટે લીધા છે. બરોબર છે, અને જીરું જોતા ખૂબ સારું લાગે છે. જીરામાં વાંધો નથી, પણ બહુ સારું ન કહેવાય, પણ આપણે મીડિયમ રેન્જનું જીરું છે. બરોબર, એનું કારણ છે કે અમુક છોડ નબળા છે, અમુક છોડ સારા છે, અને જીરુંની અંદર બંધારણ ખૂબ સારું થયું છે. અને આમાં અમુક છોડ છે ને હુકાતા જાય છે. જો તમને હું બતાવું, હુકારો કઈ આપણી ભાષામાં એને, તો હુકારો કઈ રીતનો લાગ્યો હોય તમે જોવો. એનું કારણ છે કે છોડ આખો હુકાઈ જાય છે. આમ જો આ તકલીફ જોઈ લો તમે. તો આ છોડની તમે હાલત જોવો, અને પાણી વધી ગયું હોય કે બીજી કોઈ વસ્તુની ખામી હોય એ ખબર નથી પડતી. બરોબર છે, પણ આ રીતના છોડ બધાય ફૂંકાતા જાય છે. તમે જુઓ, જો આ એક તાજો છોડ છે. તો જીરામાં આ રીતની તકલીફ આવી છે, એટલે વરસો વરસ આ રીતની કંઈક પ્રોબ્લેમ તો હોય જ, અને થોડુંક જીરું નબળું બતાડે.
તો આ આવી તકલીફ પડે છે. તો જોઈએ હવે જીરાના ઉતારા આ વર્ષના કેવા લાગે આપણે, બરોબર છે. આ વર્ષે જીરાનો ભાવ રહેશે મિત્રો. એનું કારણ છે કે જીરામાં આ રીતની તકલીફ આવી છે અને ઘણી જગ્યાએ આ જીરા બધાના ખરાબ થઈ ગયા છે. અમારી ઉપરની સાઈડમાં જે ભાઈનું ખેતર છે એનું જીરું બહુ ખરાબ થયું છે. એનું ક્લિપ પણ હું તમને વાડીએ જઈશ એટલે બતાવી, આની આગળ નાખી દઈશ. અને આ વર્ષે એક નવી વસ્તુ થઈ છે. અત્યાર સુધી ઘઉંની અંદર કોઈ પણ જાતનો રોગચાળો એટલો બધો આવતો ન હતો, પણ આ વર્ષે જે ઘઉંની ઢુંગરી હોય ને ડુંડીથી નીચેની, એની અંદર ઈયળ જોવા મળી છે અને એને ઘઉંના પાનની અંદર પીળી ઈયળ જોવા મળી છે. જોકે અમારા જુનાગઢ જિલ્લાની અંદર ખૂબ ઓછી છે, બીજી જગ્યાએ બહુ જોવા મળી છે. તો મિત્રો હવે આ અલગ અલગ જાતના રોગચાળા વધતા જાય છે. જેટલી આપણે દવામાં વિકાસ કરીએ છીએ એટલો જ સામો કુદરત આપને આ રીતની થોડી નુકસાની આપે છે. એનું કારણ કે એને બેલેન્સ રાખવું પડે પ્રકૃતિને. તો હવે હાલો મિત્રો, આપણે 9 ભારી ભૂકાની ભરી લીધી છે પાછળ. જો આપણું ગાડું કમ્પ્લીટ થઈ ગયું છે અને અયુબભાઈ જો બરજુ આપણા રેડી કરે છે. તો હવે આપણે ભાગીએ અહીંથી અને આજે થોડુંક પાછું વચમાં બીજું એક કામ આવી ગયું છે, બહાર જવાનું છે. તો ગાયક અહીંથી નીકળીએ, નકર મોડું થઈ જાય. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ આ મારી વાડીએ અને જો અમારા ઘઉં છે, બરોબર. અને આપણી ઉપરની સાઈડમાં બાપાને એકને જીરું વાવેલું છે. એને શરૂઆતમાં જીરું બહુ ખૂબ સારું નીકળ્યું હતું અને જીરાના વાવ્યા બાદ 2 દિવસની અંદર કે 3 દિવસની અંદર આપણે વરસાદ થયો હતો 25 તારીખે. તો એ પાણીની પણ થોડીક નુકસાની થતી. એમ છતાં પણ એ જીરું બહુ સુધરી ગયું હતું, ખૂબ સારી કન્ડિશનમાં હતું. અને આમ જોતા એમ લાગતું હતું કે ભાઈ આ વરસાદની ઝપટમાં આવવાના લીધે પણ ટકી રહ્યું છે તો વાંધો નહીં આવે, આપણો ખર્ચો ઉપડી જાય, એ લોકોને એમ હતું. પણ હવે અત્યારે એ લોકોની જીરાની કન્ડિશન એટલી ખરાબ થઈ ગઈ છે ને મિત્રો કે તમને જોતા જ એમ થશે કે આ લોકોને જીરું સુધારવું ખૂબ જ મુશ્કેલ પડશે અને ખર્ચો નીકળવો પણ બહુ કઠણ વાત છે. તો તમને પહેલાં હું જીરું બતાવું અને પછી તમને જીરાની માહિતી આપું કે ભાઈ સુકારો છે એ કયા જિલ્લાની અંદરથી નીકળ્યો હતો, કઈ સાઇલમાં આવ્યો હતો અને આ કઈ રીતે થાય છે, બરોબર છે. તો પહેલાં તમને હું જીરું બતાવું, બરોબર છે બાપાનું. તો વિડીયો કન્ટિન્યુ કરજો અને તમે જો એની જીરાની હાલત અત્યારે શું થઈ છે. તો ખેડૂત યાર આવી પોઝિશનમાં બિચારા શું કરે. હવે મિત્રો આ તમે જો ક્લિપમાં તમે જોશો ને, તો આ આખું ખેતર એક ટાઈમે સોલિડ જીરાથી બધું ઊભું હતું અને અત્યારે આમાં 90% જેટલો સુકારો આવી ગયો છે. ખેતરની તમે હાલત જો આ ક્યારો પોણો સુકાઈ ગયો છે, જો પહેલો ક્યારો છે. તો આમાં શું કે ખેડૂત મિત્રો બધા કરે. અને તમને એક છોડ બતાવું એનો. જો આ છોડને તમે જુઓ, આ આખો સુકાઈ ગયો છે. પછી આ છોડ જો અડધો લીલો છે, અડધો સુકાઈ ગયો છે. અને આ રીતે બધા જ છોડ સુકાઈ ગયા છે, બરોબર છે. જો આને કોઈ પાણીનું કે એવું કાંઈ વસ્તુને લીધે આ થતું નથી, પણ એનું કારણ એક બીજું છે. આ સુકારો છે ને ભાઈ, એ અમુક જમીનની આપણે વાવેતર હોય ને એના આધારે લાગે છે કે તમે આગળ કઈ વસ્તુની કે કયા પાકની ખેતી કરી હતી એના ઉપર આધાર રાખે છે. અને જો તમારે જીરું વાવવું હોય તો જીરા માટે બેસ્ટ છે કે તમે જુવારનો કે અથવા મકાઈનું તમે ખેતી કરી હોય, એ પડામાં જીરું ખૂબ સારું થાય છે. અને સુકારો છે ને એ સૌ પ્રથમવાર ખેડા જિલ્લામાં 1938ની સાલમાં સુકારો આવ્યો હતો. અને સુકારાનું મેઇન કામ છે કે એક ખેતરની વચ્ચેથી ચાલુ થાય છે અને એમ થતાં આખા ખેતરમાં એક અજગરની જેમ ભરડો મારી દેશે અને આપણા પાકને પતાવી દેશે મિત્રો. તો સુકારાને અટકાવવો ખૂબ મુશ્કેલ છે અને તમારો ખર્ચો છે ને મિત્રો એ અતિશય વધી જાય છે અને ખર્ચો કરવા છતાં પણ તમને એનું વળતર નથી મળતું. તો આ એક ખૂબ મુશ્કેલ બાબત છે કે જીરું આપણે કંટ્રોલમાં કરવું. જીરુંનું ઉછેર એ ખૂબ અઘરી વાત છે અને જીરુંનું વાવેતર અત્યારે શિયાળામાં થાય છે, પણ શિયાળામાં અમુક વસ્તુના લીધે જીરામાં નુકસાની આવે છે. તો તમે આ બાપાનું ખેતર જોયું છે મિત્રો, તો તમે કમેન્ટ કરજો કે તમારે જીરું સારું છે કે અથવા તમારે પણ સુકારો આવી ગયો છે. અને હવે આપણે ધીમે ધીમે વાડી ધારા જઈએ છીએ. તો મિત્રો આજના બ્લોગમાં કંઈ ખાસ એવું છે નહીં, બસ જીરાને લગતી તમને માહિતી આપી છે. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ કરજો. અને એક નાની એવી કમેન્ટ કરી દેજો મિત્રો. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ.